ફ્રેન્ડ્સ, યુનિટ ટેસ્ટ 2નું સોલ્યુશન જોઈ લઈએ. આ સોલ્યુશન આપવાનો હેતુ જો ભૂલ થઈ હોય પેપર લખવામાં તો એ ન થાય અને તમે વધારે સારી રીતે પેપર લખી શકો એ માટેનો છે. 25 માર્કની આ ટેસ્ટમાં સેક્શન એથી સ્ટાર્ટ કરીએ તો રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. આપેલ વાક્યો એ સાચા છે કે ખોટા એ લખવાનું છે. અહીંયા આપણે વાક્ય લખીશું અને એની સામે જો એ સાચું હોય તો ટ્રુનો સ્પેલિંગ અને ખોટું હોય તો ફોલ્સનો સ્પેલિંગ લખીશું. કોઈ પણ પ્રકારનો ટીકમાર્ક નથી કરવાનો કે સીધે સીધા જવાબ નથી લખવાના. પહેલું છે ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ નોટ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશનની સમાજ ઉપર કોઈ નાટકીય અસર થશે નહીં. તો એ જવાબ ખોટો છે, એટલે કે એ ફોલ્સ સેન્ટેન્સ છે. ખરેખર એ નાટકીય અસર થશે, તો અહીંયા આપણે લખીશું ફોલ્સ, એનો સ્પેલિંગ લખીશું. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. સેકન્ડ સેન્ટેન્સ છે એમાં ટેલિટચના ઉપયોગથી તમે તમારી જે દુનિયા છે તેમાં કોઈ પણ વસ્તુને દૂરથી પણ સ્પર્શ કરી શકો છો, પ્રતિક્રિયા આપી શકો છો. તો એ સાચું છે, તો એની સામે આપણે ટ્રુ લખીશું. સનફ્લાવર ઇઝ એન આર્ટિફિશિયલ ફ્લાવર. તો એ જવાબ પણ સાચો છે, તો એની સામે ટ્રુ લખીશું. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ્સ. આપેલ શબ્દોમાંથી જે નજીકનો અર્થ ધરાવતો હોય એવો શબ્દ એટલે કે સમાનાર્થી આપણે શોધવાનો છે. એબન્ડન એટલે કે ત્યાગ કરવો, છોડી દેવું. તો એ માટેનો અર્થ થશે લીવ. તો એબન્ડન અને એની બાજુમાં લખશું લીવ. સીધે સીધો જવાબ આપણે મિત્રો અહીં નહીં લખીએ. એક્સપ્લોડ ત્યાર પછીનું છે, તો એક્સપ્લોડ એટલે કે શોધવું. તો એના માટે આવશે સર્ચડ. સજેસ્ટેડ ના આવે, અવેઇટેડ ના આવે અને ફિનિશ્ડ ના આવે, પણ એનો જવાબ આવશે સર્ચડ. ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. કૌંસમાં આપેલા લેંગ્વેજ ફંક્શન જ્યાં બંધ બેસતા હોય એ વાક્યની સામે આપણે લખવાના છે. અહીંયા પણ આપણે સીધા લેંગ્વેજ ફંક્શન નહીં લખીએ, વાક્ય અને એની સામે લેંગ્વેજ ફંક્શનનું નામ. ફ્રેન્ડ્સ, અગાઉ તમને લેંગ્વેજ ફંક્શન્સ અને કીવર્ડ્સનું એક લિસ્ટ આપેલું. તો અહીંયા જો કીવર્ડ્સની ખબર હોય તો લેંગ્વેજ ફંક્શન્સના જે પ્રશ્નો પૂછાય છે એ લખવા બહુ સરળ થઈ જતા હોય છે. 6th વન છે ધો હી ઇઝ વીક હી વર્ક્સ એન્થ્યુઝિએસ્ટિકલી. અહીંયા કીવર્ડ છે ધો, જે વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાસ્ટ દેખાડે છે. તો એ માટેનું લેંગ્વેજ ફંક્શન થશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. હવે એ માટેના બીજા પણ કીવર્ડ્સ ફ્રેન્ડ્સ તમને યાદ હશે, અને એ છે બટ, યેટ, સ્ટીલ, અલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આ બધા કોન્ટ્રાસ્ટ દેખાડતા કીવર્ડ્સ છે, અને એ જો યાદ હોય તો આ બધા લેંગ્વેજ ફંક્શનની જે એક્સરસાઇઝ છે એ બહુ ઇઝી બની જતી હોય છે. નેક્સ્ટ વન છે વુડ યુ ગીવ મી યોર મોબાઈલ ફોન. તમે મને તમારો મોબાઈલ ફોન આપશો. 7th વન છે વુડ યુ ગીવ મી યોર મોબાઈલ ફોન. તમે મને તમારો મોબાઈલ ફોન આપશો. હવે અહીંયા વિનંતી સાથેનો આ પ્રશ્ન છે. વુડથી પ્રશ્ન પૂછેલો હોય, કુડથી, કેન અને વિલ, આ ચારમાંથી કોઈ પણ એક મોડેલ ઓક્ઝિલિયરીથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે એ લેંગ્વેજ ફંક્શન થાય છે એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, વિનંતી. તો એની સામે આપણે લખીશું એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ. આઈધર રૂહી ઓર જુહી વિલ પરફોર્મ ઓન ધ સ્ટેજ. રૂહી કે જુહી બેમાંથી એક એ સ્ટેજ ઉપર કંઈક કાર્યક્રમ આપશે. હવે અહીંયા બેમાંથી એક એટલે પસંદગી દર્શાવી છે, તો એ માટેનું લેંગ્વેજ ફંક્શન થશે શોઈંગ અલ્ટરનેટિવ ચોઇસ. એના બીજા કીવર્ડ્સ છે નાઇધર નોર, આઈધર, નાઇધર અથવા તો ઓર. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આપેલ 4 ઓપ્શન્સમાંથી સાચો જવાબ શોધીને લખવાનો છે. કાઉન્સમાં જે લેંગ્વેજ ફંક્શન આપેલું છે એને અનુરૂપ આપણે ઓપ્શન્સમાંથી જવાબ શોધીશું. 9th વન વાય હેવ યુ સ્ટાર્ટેડ યોગા. મિત્રો અહીંયા વાયથી પ્રશ્ન પૂછ્યો છે કે જે કારણ દર્શક છે. એમાં લખેલું છે શોઈંગ પર્પઝ. હેતુ અથવા તો કારણ, તો એ દેખાડવા માટે થઈને એનો લેંગ્વેજ ફંક્શનનો જે કીવર્ડ છે એ છે સો ધેટ. તો એમાં જે સી ઓપ્શન આપેલું છે, આઈ હેવ સ્ટાર્ટેડ યોગા સો ધેટ આઈ કેન ઇમ્પ્રૂવ માય હેલ્થ. તો જે સી ઓપ્શન છે એ એનો સાચો જવાબ છે. નેક્સ્ટ વન ડીડ લીના અટેન્ડ આર એન્યુઅલ ફંક્શન કરીના. એમાં લેંગ્વેજ ફંક્શન આપેલું છે કોન્ટ્રાસ્ટ. હવે 4 જે ઓપ્શન્સ આપેલા છે એમાં આપણે લેંગ્વેજ ફંક્શનનો કીવર્ડ શોધવો પડે, કોન્ટ્રાસ્ટ લેંગ્વેજ ફંક્શનનો.
હવે એ કીવર્ડ આ 4 જે ઓપ્શન્સ આપેલા છે એમાં બીજા નંબરના વાક્યમાં ધો આપેલું છે. ધો લીના વોઝ સિરિયસલી ઇલ શી અટેન્ડેડ ધ એન્યુઅલ ફંક્શન. તો એ બી ઓપ્શન છે એ સાચો જવાબ થશે. પછીની એક્સરસાઇઝ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ આન્સર. લીટી કરેલો શબ્દ એ પ્રશ્ન બનાવવામાં ન આવે એ રીતે આપણે પ્રશ્ન બનાવવાનો છે અને 4 ઓપ્શન્સ આપેલા છે. 11th, અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. અરુણિમાએ માઉન્ટ એવરેસ્ટ ચઢવાનું નક્કી કર્યું. અરુણિમાએ શું નક્કી કર્યું? તો આપણે વોટવાળો જે પ્રશ્ન હશે એ શોધવાનો છે. એમાં જે બી ઓપ્શન આપેલું છે વોટ ડીડ અરુણિમા ડિસાઇડ, તો એ આપણે એનું ઓપ્શન જે બી છે એનો સાચો જવાબ છે. ફ્રેન્ડ્સ, જ્યારે પ્રશ્નમાં શું કર્યું એવું પૂછવામાં આવેલું હોય એ કર્મ દેખાડે છે, તો એ વખતે પ્રશ્નની શરૂઆત વોટથી થતી હોય છે. સનફ્લાવર ટ્રેક્સ ધ સન, એટલે કે સનફ્લાવર છે એ સૂર્યના રસ્તે જાય છે, સૂર્ય પ્રમાણે એ ગતિ કરે છે. તો અહીંયા સનફ્લાવર કોના પ્રમાણે ગતિ કરે છે? તો એ માટે થઈને વોટથી પ્રશ્ન બનાવવો પડે. અહીંયા લખેલું છે કે વોટ ઇઝ સનફ્લાવર, તો એનો અર્થ થાય કે સનફ્લાવર શું છે. આપણે ઇઝ આપણા પ્રશ્નમાં આપેલું જ નથી, એટલે પહેલો જે જવાબ છે એ આવશે નહીં. અને ત્યાર પછીનો જે ત્રીજો જવાબ આપેલો છે પ્રશ્ન બનાવીને વોટ ડઝ સનફ્લાવર ટ્રેક, તો એ જવાબ છે એ સાચો થશે, કારણ કે ક્રિયાપદમાં ટ્રેક્સ એ લખેલું છે, એસવાળું ક્રિયાપદ છે. તો આપણે વોટ ડઝ સનફ્લાવર ટ્રેક એવો પ્રશ્ન બનાવવો પડે અને સી ઓપ્શન સાચું છે. સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એમાં પેરેગ્રાફ અને પ્રશ્નો આપેલા છે. 13મા નંબરનો પ્રશ્ન છે વેર ડીડ પ્રણવ ગેટ હિઝ બીઈ ડિગ્રી. પ્રણવે પોતાની બીઈ ડિગ્રી ક્યાંથી મેળવી, કયા સ્થળેથી મેળવી? તો આપણે જવાબ લખવો પડે પ્રણવ ગેટ છે તો આપણે એનું ગોટ કરવું પડે, કારણ કે આગળ ડીડ આપેલું છે. પ્રણવ ગોટ હિઝ બીઈ ડિગ્રી ફ્રોમ નિરમા યુનિવર્સિટી અમદાવાદ. પછી છે ફ્રોમ હુમ ડીડ પ્રણવ ગેટ અવોર્ડ. કોના હાથે અથવા તો કોણે પ્રણવને એવોર્ડ આપ્યો? તો એના જવાબમાં આવશે પ્રણવ, વળી પાછું ગેટ લખ્યું છે તેનું આપણે ગોટ કરી નાખશું, કારણ કે ડીડ લખ્યું છે. પ્રણવ ગોટ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. છેલ્લી લીટીમાં છેલ્લા શબ્દો લખેલા છે. પછી છે વિચ મટીરિયલ્સ ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ ટુ મેક અ પ્રોડક્ટ. જે ઉદ્યોગો છે એ કંઈ પણ વસ્તુ બનાવવા માટે કયું મટીરિયલ વાપરે છે? તો એના માટે આપણે જવાબ લખીશું ધ ઇન્ડસ્ટ્રી. આમાં જે પ્રશ્નમાં લખ્યું છે ધ ઇન્ડસ્ટ્રી યુઝીસ, બીજી અને ત્રીજી લીટીમાં આપેલું છે ધ ઇન્ડસ્ટ્રી યુઝીસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. અને પછી પ્રશ્નમાં લખ્યું છે ટુ મેક અ પ્રોડક્ટ. ફરીવાર જવાબ બોલું છું, ધ ઇન્ડસ્ટ્રી યુઝીસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. અને પ્રશ્નમાં પછી લખ્યું છે ટુ મેક અ પ્રોડક્ટ. ત્યાં જવાબ પૂરો થશે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ? ઓટોફેબનું આખું નામ લખો. તો આપણે લખીશું ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ ઇઝ, એમ કરી અને ઓટોમેટેડ ફેબ્રિકેશન. એવી રીતના જે ઉપર આપ્યું છે પહેલી લીટીમાં એનો જવાબ લખીશું. ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. નેક્સ્ટ, વેર ડઝ પ્રણવ બિલોંગ ટુ? તો એના માટે જવાબ લખીશું આપણે પ્રણવ બિલોંગ્સ. બિલોંગ લખ્યું છે પણ આપણે બિલોંગ્સ કરીશું, કારણ કે ડઝથી પ્રશ્ન પૂછ્યો છે એટલા માટે. તો મેઇન જે વર્બ છે બિલોંગ, એનું બિલોંગ્સ થઈ જશે. પ્રણવ બિલોંગ્સ ટુ પાલનપુર. વોટ આર ધ ફંક્શન્સ ઓફ ધ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર? જે ભવિષ્યની ઘડિયાળ ગિયર છે એમના મુખ્ય કાર્યો ક્યાં છે, શું છે? ફ્રેન્ડ્સ, જવાબ માટે છેલ્લી લીટીમાં લખ્યું છે ચેક મેસેજીસ. ત્યાંથી આપણે જવાબની શરૂઆત કરીશું, પણ એ માટે સીધું ચેક ન લખાય એટલે ત્યાં ટુ લખી નાખશું. ઓર લખ્યું છે વચ્ચે, ત્યાં આપણે એ કાઢીને ત્યાં એન્ડ લખી નાખશું અને વોટની જગ્યાએ આ જે આખી લાઈન છે એ લખશું. ટુ ચેક મેસેજીસ વિથ એ ગ્લાન્સ એન્ડ મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ આર ધ ફંક્શન્સ ઓફ ધ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર. વોટ આપણે કાઢી નાખ્યું અને એની જગ્યાએ જે લાસ્ટ લાઈન છે એ લખી, પણ કઈ રીતે લખી?
તો ચેક લખ્યું છે એની પહેલાં આપણે ટુ લખ્યું અને ઓર કાઢીને એન્ડ લખ્યું. શું કામ? કારણ કે પ્રશ્નમાં આપણને આરથી પૂછ્યું છે એટલા માટે આપણે એ બે ફંક્શન દેખાડ્યા, બહુવચન દેખાડ્યું. સેક્શન સી, રીડ ધ ફોલોઈંગ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલ પંક્તિઓ વાંચો અને જવાબ લખો. 19th one, ફ્રોમ વેર વર ધ મશીન્સ ટેકન. મશીન્સ જે હતા યંત્રો તેને ક્યાંથી લાવવામાં આવ્યા હતા. પહેલી જ લાઇનમાં લખ્યું છે તો જવાબ આપણે આ રીતે લખીશું. પહેલાં તો પ્રશ્નને બંધબેસતો જવાબ લખવાનો હોય. તો ધ મશીન્સ વર ટેકન, એમાં પહેલી લીટીમાં લખ્યું છે વી વર ટેકન, તો એમાં આપણે વીની જગ્યાએ ધ મશીન્સ લખી નાખશું. તો આખો જવાબ આ રીતે થશે, ધ મશીન્સ વર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન્ડ ધ માઇન. જવાબ ત્યાં પૂરો થશે. વોટ વર ડન ટુ ડિઝાઇન અ મશીન. યંત્રોને કોઈ પણ પ્રકારનો આકાર આપવા માટે શું કરવામાં આવે છે? તો એનામાં લખેલું છે ત્રીજી લીટીમાં વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. તો એ જવાબ આપણે આ રીતે લખીશું, મશીન્સ વર કાસ્ટ રોટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. આ જવાબ તેનો પ્રશ્ન સાથે બંધબેસતો છે. નેક્સ્ટ છે ગીવ ટુ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. કોઈ પણ જે રાઇમિંગ વર્ડ્સ સરખા ઉચ્ચારવાળા શબ્દો છે એની બે જોડ લખવાની છે. તો એમાં પહેલી અને ત્રીજી લાઇનમાં છે માઇન અને ડિઝાઇન, અને બીજી અને ચોથી લાઇનમાં છે પીટ અને ફિટ. પછી છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એના માટે જે તમારે સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી આ પેરેગ્રાફ લેવામાં આવે છે. 22nd, હાઉ વર ધ સ્નેક્સ, વોટ ડીડ ધે ડુ. પહેલી જ લાઇનમાં જવાબ આપેલો છે અને તે પ્રશ્ન સાથે બંધબેસતો છે. ધ સ્નેક્સ વર ઇન્ડિગ્નન્ટ એન્ડ ધે બીટ ધ ફ્લેમિંગોઝ. નેક્સ્ટ, વેર ડીડ ફ્લેમિંગો ગો આફ્ટર સ્નેક્સ બાઇટ. સાપના કરડ્યા પછી ફ્લેમિંગો ક્યાં ગયા? તો એના માટેનો જવાબ છે બીજી લીટીમાં આપ્યો છે. તો એ જવાબ આપણે આ રીતે લખીશું, ફ્લેમિંગો વેન્ટ. ગોનું વેન્ટ કરીશું કારણ કે ડીડ આપ્યું છે. ફ્લેમિંગો વેન્ટ ટુ ધ લેક. સરોવરમાં ગયા આફ્ટર સ્નેક્સ બાઇટ. વાય ડુ ધ ફ્લેમિંગોઝ નોટ ગો આઉટ ઓફ ધ લેક. ફ્લેમિંગો તળાવમાંથી બહાર શા માટે નથી આવતા? તો એના જવાબમાં ત્રીજી લીટીમાં આપેલું છે ઓનલી ધ વોટર કેન કામ ધ પેઇન કોઝડ બાય ધ બાઇટ્સ. તો આપણે જવાબ આ રીતે લખીશું, ધ ફ્લેમિંગોઝ ડુ નોટ ગો આઉટ ઓફ ધ લેક બીકોઝ ઓનલી ધ વોટર કેન કામ ધ પેઇન કોઝડ બાય ધ બાઇટ્સ. લાસ્ટ વન, વોટ ડઝ ધ સાયન્સ સે અબાઉટ યંગ ફ્લેમિંગો. તો એના જવાબ માટે લાસ્ટ પેરેગ્રાફમાં આપેલું છે. તો એ જવાબ આપણે આ રીતે લખીશું. એનો જવાબ આપણે આ રીતે લખીશું, ધ સાયન્સ સેઝ. ડઝ છે એટલે સેનું સેઝ થઈ જશે. ધ સાયન્સ સેઝ ધેટ યંગ ફ્લેમિંગોઝ હેચ વિથ ગ્રે ફેધર્સ. ફ્રેન્ડ્સ, સોલ્યુશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આશા રાખું છું કે આપને જે કંઈ મૂંઝવણ હશે એ દૂર થઈ હશે અને પેપર લખવામાં જે કંઈ ભૂલો થઈ હશે એ નેક્સ્ટ પેપરમાં નહીં થાય. See you in the next video.